ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર દાસની નિમણૂક. સરકારે નિમણૂકનું નોટિફિકેશન બહાર પાડ્યું. એમ કે દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત્ત થશે, ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે. મનોજ કુમાર દાસ, જેને એમ કે દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે આઈઆઈટી ખડગપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક ડિગ્રી મેળવી છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે જે 2 દાયકામાં પહેલી વખત થયા છે. સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘૂસેલો ચોર લોક થયો. ફ્લેટમાં બૂમાબૂમ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું. સુરતના અશ્વિનીકુમાર રોડ વિસ્તારમાં એક હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દિવાળીના તહેવારનો લાભ લઈને બંધ ફ્લેટમાં ચોરી કરવા ઘૂસેલો એક ચોર પોતે જ ફ્લેટમાં પુરાઈ ગયો હતો. ચોરને બહાર કાઢવા માટે અંતે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવાની નોબત આવી હતી. ફ્લેટની અંદર ચોરી કર્યા બાદ તે કોઈ કારણોસર બહાર નીકળી શક્યો ન હતો. કદાચ પાઇપ વડે નીચે ઉતરવામાં તેને ડર લાગ્યો કે પછી બહાર નીકળવાનો રસ્તો અવરોધાઈ ગયો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચોર ફ્લેટમાં જ લોક થઈ ગયો. પોલીસે ચોરની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના સમયે ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ચોરનું આ રીતે રેસ્ક્યુ થવું તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વેપારીઓને હની ટ્રેપમાં ફસાવનારી યુવતી ઝડપાઈ. અમદાવાદ. લગ્ન બાદ પતિ સાથે કથામાં બેઠી હતી ને પોલીસ પહોંચી. વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે નરોડા પોલીસે 1 વર્ષ બાદ ઝડપી લીધી છે. યુવતી તેના અન્ય સાગરીતો સાથે મળીને 2 અલગ અલગ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. યુવતીના 3 સાગરીતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી, પરંતુ યુવતી છેલ્લા 1 વર્ષથી પોલીસને હાથ તાળી આપીને નાસી રહી હતી. યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજાવાનું હતું, પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે. નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી ગોહિલની સૂચનાથી 1 વર્ષની હની ટ્રેપના ગુનામાં ભાગતી યુવતીને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે બાતમીના આધારે હિના ઉર્ફે જાનવી વડોદરાની અમદાવાદના ગોતાથી ધરપકડ કરી. માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામે એક રહેણાંક મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. એસઓજીની ટીમે દરોડો પાડી 3.350 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરવડ ગામમાં સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં રહેતા 49 વર્ષીય પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામાના મકાનમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી એસઓજીને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ગાંજાના નાના મોટા કુલ 13 લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે 3 કિલો 350 ગ્રામ વજનનો અંદાજે 33,500 રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી પ્રવીણભાઈ વિરમગામા વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે દરબાર ચલાવી રહ્યા છે. અમદાવાદના એક કાપડના વેપારીને તેમના જ સાઢુભાઈ અને તેના 3 મળતિયાઓએ મળીને 2.5 કરોડનો ચૂનો લગાવ્યો છે. વેપારીને ડોક્સી કંપનીમાં રોકાણ કરીને સારો નફો આપવાની લાલચ આપી સાથે સાથે કંપની તરફથી કાર અને વિદેશની ટૂરની ગિફ્ટ અપાવવાની પણ લાલચ આપી હતી, પરંતુ રોકાણ કર્યા બાદ રોકાણ પર કંઈ જ ન આપી ઠગાઈ કરનાર સાઢુ જય કાકવાણી અને તેના 3 મળતિયા વિરુદ્ધ આર્થિક ગુણ નિવારણ શાખાએ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. જય કાકવાણીએ કંપની દ્વારા મોટી સ્કીમ લોન્ચ કરી હોવાનું જણાવ્યું હતું, જેમાં 2.5 કરોડનું રોકાણ કરવામાં આવે તો ખૂબ જ સારું વળતર મળશે તેમ જણાવ્યું હતું, જેને પગલે ટુકડે ટુકડે બંટીએ 2.18 કરોડ રૂપિયા આપ્યા હતા, જેના નફા પેટે જય કાકવાણી અને તેના સાથીદારોએ 13 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ બાકીના 2.5 કરોડ પર નફો કે મૂડી કંઈ જ નહીં ચૂકવી બંટીને ચૂનો લગાવ્યો હતો, જે અંગે બંટીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. મોન્થા વાવાઝોડું આજે સાંજે કાકીનાડા કિનારે ટકરાશે. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાત મોન્થા એક ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હાલમાં તે મછલીપટ્ટનમથી લગભગ 109 કિમી દક્ષિણ પૂર્વમાં કેન્દ્રિત છે.
તેની અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બંગાળ અને ઓડિશાના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આ રાજ્યોમાં 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે લેન્ડફોલ દરમિયાન 5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ છે. ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. 4 રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 50,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ મધ્ય રેલવેએ વિજયવાડા વિભાગ હેઠળ કાર્યરત 54 ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કાકીનાડા મછલીપટ્ટનમ કિનારાની નજીક આવતા તે વધુ તીવ્ર બનશે. સિંહોની સુરક્ષા માટે વન વિભાગ એલર્ટ. અમરેલી ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ. અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું નિવાસસ્થાન છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે, જેને પગલે વન વિભાગે સાવચેતીના પગલાં લીધા છે. વન વિભાગના સીએફ રામ રતનાલાલની સૂચના બાદ શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા સિંહોના લોકેશન મેળવીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સિંહોના સ્કેનિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. દરિયાકાંઠે આવેલા તાલુકાઓમાં કર્મચારીઓ અને ઉદ્યોગો સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ કામગીરી માટે 40 જેટલા સ્ટાફની ટીમો કાર્યરત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના એએસઆઈ સુભાષ નીનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઇક ચાલકના પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવા સામે ઉશ્કેરાયા બાદ આ ઘટના બની હતી. હુમલામાં એએસઆઈ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાકલિયામાં 4 વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પંચનામું કરીને વાહનો હટાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પેથાપુર સીએચસી લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકના પરિવારજનો અને અન્ય લોકો ઉશ્કેરાયા હતા. તેઓએ મૃતદેહનો સ્થળ પર જ નિકાલ કરવાની માંગ કરી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા લગભગ 50 લોકોના ટોળાએ એએસઆઈ સુભાષ નીનામા પર લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.